ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત પ્રવાહ વિશે, બરાબર, અથવા તો પ્રવાહ વિદ્યુત વિશે વાત કરી રહ્યા છે, કરંટ ઇલેક્ટ્રિસિટી. તો જો એક ટોપિકમાં આપણે વાત કરી ગયા હતા કે વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે, ઇલેક્ટ્રિક કરંટ કોને કહેવામાં આવે, એના વિશે એકદમ ડીપમાં જોઈ ગયા હતા કે કઈ રીતનું વિદ્યુત પ્રવાહ હોય, બરાબર, એનું વહન થાય, કઈ રીતનો વિદ્યુત પ્રવાહ બને, એ બધું જોઈ ગયા હતા. સુવાહક વિશે વાત કરી ગયા હતા, અવાહક વિશે વાત કરી ગયા હતા. તો વિદ્યુત પ્રવાહ એટલે કાંઈ નહીં, એકમ સમયમાં જે વિદ્યુત ભારના જે જથ્થો હોય, બરાબર, એનું વહન થતું હોય, જેમાં ઇલેક્ટ્રોન આવે, ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ બને, બરાબર ને. સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હતું. તો એકમ સમયમાં જે વિદ્યુત ભારના જથ્થાનું વહન થતું હોય, બરાબર ને, એને ટૂંકમાં કાંઈ નહીં વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો આજે એકદમ સારા ટોપિક વિશે વાત કરવાનું છે, જેનું નામ છે ઓહમનો નિયમ. તમે આ નિયમ સાંભળેલો હશે, બહુ ફેમસ છે, બરાબર ને, કે જો એક સર્કિટ હોય એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થતો હોય, જે વિદ્યુત પ્રવાહ હોય એ પસાર થતો હોય, તો એ હશે એ વોલ્ટેજના સમપ્રમાણમાં હશે. જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે, જેને વોલ્ટેજ કહેવામાં આવે, એ શું હશે કે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે. સિમ્પલ. તો હવે જે શું કરવાનું છે, આ સર્કિટમાં જે વિદ્યુત પ્રવાહનું વહન હોય ને, એને આપણે લિમિટેડ કરી શકીએ. એટલે કે જે એમાં વિદ્યુત ભારના જથ્થાનું વહન થતું હોય, બરાબર ને, એને આપણે એની ગતિને અટકાવી શકીએ અથવા તો એને લિમિટ કરી શકીએ. એ કઈ રીતનું કરી શકીએ? સર્કિટમાં એક અવરોધ જોડીને, બરાબર ને, જે એક રજિસ્ટર હશે એનું કનેક્શન સર્કિટમાં આપી દેવાનું, એટલે તમે જે વિદ્યુત પ્રવાહનું વહન આવે ને એને લિમિટેડ કરી શકો. જે વિદ્યુત ભારોની ગતિ હશે એને તમે તમારી મુજબ શું કરી શકો કે એને એકદમ લિમિટ કરી શકો. સિમ્પલ એમ છે. ઓહમના નિયમમાં આવે એ જોવાનું છે. અને પછી શું જોવાનું છે કે જો ઓહમના નિયમ પરથી આપણે અહીંયા રજિસ્ટિવિટી, જેને અવરોધકતા કહેવામાં આવે, એના વિશે વાત કરવાની છે. કે જ્યારે અવરોધ બનાવીએ ને ત્યારે અવરોધકતાનું મૂલ્ય હોય એને ધ્યાનમાં રાખવાનું છે. અને બીજું શું આવે? વાહકતા આવે. વાહકતા એટલે કે કાંઈ નહીં, જે તમારી અવરોધકતા હશે એનો વ્યસ્ત કરવાનો, જે તમને વાહકતા વિશે માલુમ પડશે, બરાબર ને, જેને કંડક્ટિવિટી કહેવામાં આવે. તો અવરોધનું કાંઈ કામ શું છે કે અવરોધવાનું. જે કરંટ હોય, બરાબર ને, એને શું કરશે સર્કિટમાં, જે સર્કિટમાં કરંટનું ફ્લો થાય એને આપણે એકદમ લિમિટ કરી શકીએ, અટકાવી શકીએ. એ છે અવરોધનું કામ. એના ઉપરથી અવરોધકતા આવશે અને એની ઉપરથી એનું ઊંધું કરો એટલે તમને વાહકતા વિશે માલુમ પડશે. તો આ જ્યારે આપણે અવરોધ બનાવીએ, બરાબર ને, ત્યારે જે તમારી અવરોધકતાનું મૂલ્ય હશે, જેનું ઇક્વેશન આવશે, એ ધ્યાનમાં રાખવાનું. એટલે કે કાંઈ નહીં, જો ધ્યાન આપજો, હું એક સુવાહક લઈશ, બરાબર ને, એ સુવાહકની અવરોધકતાનું મૂલ્ય કેટલું આવશે, એમાં એના ક્ષેત્રફળ વિશે વાત કરવાની છે. જે સુવાહકની લંબાઈ હોય એના વિશે વાત કરવાની છે. અને એ પ્રમાણે અવરોધકતાનું મૂલ્ય ગોતી શકીએ. તો કાંઈ નહીં, જ્યારે શું કહેવાય કે ઇક્વેશન આવશે ત્યારે સમજી લઈશું, બરાબર. અત્યારે જો નામ છે બહુ ફેમસ ઓહમનો નિયમ. આ તમે સાંભળેલું જ હશે, બરાબર. ઓહમનો નિયમ, ઓહમ લો વિશે વાત કરવાની છે, બરાબર. એકદમ સિમ્પલ છે પણ બહુ સારો એવો નિયમ છે. તો જો આમાં સમજવાનું શું છે, એક સુવાહક હશે એમાંથી જે ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરશે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું વહન સર્કિટમાં થાય. તો હવે જો આ સુવાહક વચ્ચે હું કંઈક ને કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર V આપીશ, એટલે વોલ્ટેજ V આપીશ, એ તમારા કરંટના સમપ્રમાણમાં હશે, એમ ઓહમનો નિયમ કહીશ. તો ધ્યાન આપજો કઈ રીતનું હશે આનું સેટઅપ. આ ટાઈપનું એક સુવાહક હશે. સુવાહક એમાંથી ખબર છે કે આરામથી શું જે વિદ્યુત પ્રવાહનું વહન થવા દે, બરાબર. આ સુવાહકની લંબાઈ રાખીએ L જેટલી રાખીએ. હવે આમાં સુવાહકમાં ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરશે, બરાબર. આ પ્લસ રાખો, આ માઇનસ રાખો, ને આમાં તમારું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે પ્લસથી માઇનસ તરફ લગાડ્યું. હવે જે ઇલેક્ટ્રોન હશે, બરાબર ને, તમે જ્યારે આને શું આપો, કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર આપો એટલે જે વિદ્યુત ભાર હશે એના પર બળ લાગશે અને ઇલેક્ટ્રોન હશે એ એક્સેલરેટ થાય, બરાબર ને, ગતિ કરશે, જેથી આ સર્કિટમાં
જે વિદ્યુત પ્રવાહ હશે એનું વહન જોવા મળશે, બરાબર. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી લાગુ પાડો. શું કરું કે કાંઈ નહીં, જે આ સુવાહક હશે એના બંને છેડા વચ્ચે મેં વી જેટલો વોલ્ટેજ આપ્યો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો, બરાબર. આ પ્લસ હશે, આ માઇનસ હશે. તો જો આમાંથી આઈ જેટલો જે વિદ્યુત પ્રવાહ હશે એનું વહન થાય. સમજાયું કે નહીં? સિમ્પલ છે, આમાં કંઈ સમજવા જેવું જ નથી, બરાબર. શું કરું, એક સુવાહક લઈ લીધો. હવે સુવાહકમાં જે ઇલેક્ટ્રોન હોય, બરાબર ને, એ મુક્ત રહેલા હોય, એટલે એ ગતિ કરે જ્યારે તમે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપો. હવે બીજું શું કરું કે જો બીજું કે આ ઇલેક્ટ્રોન ગતિ કરે, આ તરફ ગતિ થાય, બરાબર ને. તો શું થાય કે જો જે ઇલેક્ટ્રોનની ગતિના લીધે આ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન તમારી આ સર્કિટમાં થાય. અને મેં જે આ સુવાહક હશે, બરાબર, એના બંને છેડા વચ્ચે વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો. વી હશે તમારો શું હશે? વિદ્યુત સ્થિતિમાનનું તફાવત. ને આઈ હશે એ તમારો શું છે? વિદ્યુત પ્રવાહ. એટલું સિમ્પલ સમજવાનું હતું. તો ઓહમનો નિયમ શું કહે? ધેરફોર જો ઓહમના નિયમ વિશે વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે વી, બરાબર, જે વોલ્ટેજ વી છે એ તમારા શું કહેવાય કે જે આ વિદ્યુત પ્રવાહ છે એના સમપ્રમાણમાં હોય. આઈડિયલ કેસમાં, બરાબર, એક સુવાહક લેવાનો છે જેની લંબાઈ એલ રાખવાની અને એને વિદ્યુત ક્ષેત્ર ઈ લગાડવાનું. તો હવે શું થઈ જશે? એમાં આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો સિમ્પલ, કાંઈ નથી. જો કે શું કહી શકાય, ધ્યાન આપજો કે જો અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, તફાવત જેને વોલ્ટેજ કહેવામાં આવે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વોલ્ટેજ કહેવામાં આવે, વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એટલી વસ્તુ સમજાય કે તમને લોકોને કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે વી એ વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. ધેરફોર જો ઓહમનો નિયમ શું કહે? આ ઓહમનો નિયમ જ છે, બરાબર ને. વોલ્ટેજ એ કોના સમપ્રમાણમાં છે? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. હવે જે આ પ્રોપોર્શનાલિટી સાઇન છે એને કાઢી નાખો. એની જગ્યાએ હું શું કરી શકું? એક કોન્સ્ટન્ટ લઈ લઉં, આર લઈ લઉં, આર, બરાબર ને. તો શું થઈ જાય? વી ને એમ રાખો, બરાબર, આરને એમ રાખો, એમને એમ, તો વી બાય આઈ. તો સિમ્પલ, આ તમારો થઈ ગયો ઓહમનો નિયમ. મેં શું કર્યું કે જો કાંઈ નહીં, આર એટલે વી બાય આઈ, બરાબર. કે આ જો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એ તમારા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે. હવે આ પ્રોપોર્શનાલિટી સાઇન કાઢો, એની જગ્યાએ એક કોન્સ્ટન્ટ લઈ લો, આર લઈ લીધો, બરાબર. તો આરને એમને એમ રાખો તો શું થઈ જશે? વીના છેદમાં આઈ આવી જાય, બરાબર. વોલ્ટેજ, જે વોલ્ટેજ અને જે કરંટ છે એનો રેશિયો મને શું આપે કે આર હશે એ તમારો અવરોધ, બરાબર, અવરોધ થઈ ગયો તમારો. જે વિદ્યુત અવરોધ થઈ ગયો તમારો. તો આ થઈ ગયો ઓહમનો નિયમ, બરાબર ને. આ સિમ્પલ, તમારે આ વસ્તુ સમજવાની છે અને એટલી વસ્તુ યાદ રાખવાની કે આર હશે, આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ, કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો તમે રેશિયો કરો તો તમને એ વિદ્યુત અવરોધ વિશે માહિતી આપે, બરાબર ને. આ તમારો થઈ ગયો સિમ્પલ ઓહમનો નિયમ. આમાં કાંઈ વસ્તુ નથી સમજવાની. જો એકમ આનો શું હશે? એકમ પણ લખી નાખીએ, બરાબર. વોલ્ટેજનો શું હશે? વોલ્ટ, ને વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. તો આમ થાય કે નહીં? વોલ્ટ પર એમ્પિયર, બરાબર ને. વોલ્ટ પર એમ્પિયર. તો આ એક એકમ થઈ ગયો ને. બીજો ફેમસ એકમ અવરોધનો આવશે ઓહમ, બરાબર. ઓહમ નામના સાયન્ટિસ્ટે આપેલો, એને આ ટાઈપનું લખવાનું. આ ફેમસ એકમ છે ઓહમ. જો આ ટાઈપનું કરવાનું છે, બરાબર ને. આ ટાઈપનું ઓહમ. આ તમને સિમ્પલ અવરોધ વિશે માહિતી મળી ગઈ, બરાબર ને. કાંઈ નહીં, વિદ્યુત અવરોધ વિશે માહિતી મળી ગઈ. વોલ્ટેજ અને જે વિદ્યુત પ્રવાહનો રેશિયો તમને અવરોધ વિશે માહિતી આપે. અને બીજું શું છે કે એનો એકમ હશે
વોલ્ટ પર એમ્પિયર ઇનવર્સ, બરાબર ને. અને બીજો ફેમસ એકમ છે ઓહમ. ઓહમ નામના સાયન્ટિસ્ટે આપેલો, એટલે એને ઓહમ વડે આ ટાઈપની સાઇન એને દર્શાવવામાં આવે. ને જો અવરોધનું પણ કઈ ટાઈપની હશે, આ ટાઈપનું તમે જોયેલું હશે, બરાબર ને. આ ટાઈપનું એની સિમ્બોલ છે, તો આ પણ ધ્યાન રાખજો, આની સંજ્ઞા છે અવરોધ આરની. તો આ તમે સર્કિટમાં લગાડી શકો. જો આ સર્કિટમાં તમે આ ટાઈપનો અવરોધ જોડી શકો, બરાબર ને. આર હશે એ કનેક્શન આપી શકો અવરોધનું. તો આ શું કરે, જે અવરોધ હશે, બરાબર, અવરોધ હશે આર, એનું કામ શું છે કે જે વિદ્યુત પ્રવાહ આઈ છે જે તમારો સર્કિટમાં વહન થઈ રહેલું, બરાબર ને, સર્કિટમાં જે વિદ્યુત પ્રવાહ આઈનું વહન થઈ રહેલું એને શું કરશે, એને અવરોધવાનું કામ કરે. અવરોધ નામ જ છે, બરાબર ને. રજિસ્ટર એ શું કરશે કે વિદ્યુત પ્રવાહને અવરોધવાનું કામ કરે, કે વિદ્યુત પ્રવાહની ગતિ હશે એને તમે શું કરી શકો કે ધીમી, બરાબર, ધીમી પાડી શકો. એ છે સિમ્પલ અવરોધનું કામ. ઓકે, તો આપણે ઓહમના નિયમ વિશે વાત કરી લીધી. હવે જો વાત કરવાની છે કે એક સુવાહક લેવાનું છે, એક સુવાહક લેવાનું, એની લંબાઈ L રાખવાનું અને એનું ક્ષેત્રફળ A હશે. હું શું કરીશ, એક સુવાહક લીધું, એની લંબાઈ L રાખેલું અને એની ક્ષેત્રફળ A જેટલું હશે. હવે એવું રીતે છે ને બે સુવાહક ને કનેક્શન આપી દેવાનું. ટૂંકમાં એક સુવાહક અને બીજું જે સુવાહક હશે એને એકબીજા સાથે કનેક્શન આપી દેવાનું, એટલે કે એક જોડીને એક સંયોજન બનાવવાનું. ત્યારે એમાંથી જે અવરોધનું મૂલ્ય હોય, બરાબર ને, જે અવરોધ હશે એ કઈ રીતનું આધાર રાખે, એ આ જે સંયોજનનું, હા બરાબર, આ જે સંયોજન બનાવીશું સુવાહકોનું એના પર કઈ રીતનું અવરોધનું મૂલ્ય આધારિત હોય એના વિશે વાત કરવાની છે. અને બીજું કેસમાં શું જોવાનું છે કે એના ઉપરથી એની અવરોધકતાનું મૂલ્ય, બરાબર, જે અવરોધકતા હશે, અવરોધના મૂલ્ય પરથી આપણે અવરોધકતા ફાઇન કરીશું. એ અવરોધકતા જે આ સંયોજન બનાવ્યું, બરાબર ને, બનાવ્યું એના મૂલ્ય, બરાબર, એના જે પરિણામ હશે લંબાઈ અને ક્ષેત્રફળ પર કઈ રીતનું આધારિત હોય એના વિશે વાત કરવાની છે. અને અવરોધકતાના મૂલ્ય પરથી આપણે વાહકતા વિશે વાત કરવાની. તો એકદમ સિમ્પલ છે, એટલી વસ્તુ તમને લોકોને ખબર પડી ગઈ હશે. એક સુવાહક હશે, એની લંબાઈ L હશે, એની અવરોધ R હશે અને જે શું કહેવાય R છેદનું ક્ષેત્રફળ A જેટલું હશે. હવે શું કરવાનું, આ ટાઈપના તમારે બે સુવાહકને એક સાથે જોડી દેવાના અને એક સંયોજન બનાવવાનું. ત્યારે એક સુવાહકની લંબાઈ પણ કંઈક ને કંઈક હશે અને બીજું શું હશે કે એનું કંઈક ને કંઈક એ સંયોજનોનો અવરોધ હશે. એ કેટલો હોય એના વિશે વાત કરવાનું છે, બરાબર. તો ધ્યાન આપજો. હવે હું શું કરીશ, બે સુવાહક લેવાના છે. તો જો સારી રીતના તમે લોકો ફિગર દોરી શકો, બરાબર. હવે શું કરવાનું, બે મેં સુવાહકનું આપી દીધું કનેક્શન, એટલે કે સંયોજન બનશે. દેખાય, જો આ તમારો સુવાહક 1 થઈ ગયો ને આ તમારો સુવાહક 2 થઈ ગયો, બરાબર. હવે શું કરવાનું છે કે જો આ સુવાહક 1 હશે એની લંબાઈ હશે L જેટલી અને આ સુવાહક 2 છે એની પણ લંબાઈ કેટલી હશે, L જેટલી, બરાબર. એક શું બન્યું કે સુવાહક 1 અને સુવાહક 2 બંનેને એક સાથે મેં જોડી દીધા, એટલે એક આખું એક સંયોજન બનશે. આ શું બનશે, બધું એક આખું સુવાહકોનું સંયોજન. હવે જો સુવાહક 1 હશે એનો પણ અવરોધ R હશે અને આનો પણ અવરોધ R હશે. સિમ્પલ, એટલી વસ્તુ સમજાય કે નહીં. બે સુવાહક છે, એકની લંબાઈ L છે અને બીજાની પણ લંબાઈ L. હવે એક આખું સંયોજન બનાવ્યું, બરાબર. એની લંબાઈ કેટલી થઈ જશે, જો I થી લઈને આયા સુધી, બરાબર. આખું એક જે સંયોજન બનાવ્યું એની લંબાઈ કેટલી થઈ જશે, આખાની 2L જેટલી. કેમ કે જો સુવાહક 1 અને સુવાહક 2, બરાબર ને, બંનેની જે લંબાઈ થઈ જશે, બંને એક સાથે જે સંયોજન બનાવે એ 2L જેટલી થઈ જશે. હવે જો આનો R છેદનું ક્ષેત્રફળ A જેટલું હશે, બરાબર ને, R છેદનું ક્ષેત્રફળ A જેટલું. અને આને તમારે શું કરવાનું છે, કંઈક ને કંઈક 20 વોલ્ટની બેટરી સાથે આનું કનેક્શન આપી દેવાનું. સિમ્પલ, બરાબર. મેં શું કર્યું કે બંનેને 20 વોલ્ટની બેટરી સાથે કનેક્શન આપી દીધું આખા સંયોજનને, બરાબર. 20 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો. તો હવે જો જે સુવાહક 1 હશે એમાંથી વિદ્યુત પ્રવાહ I નું વહન થાય, બરાબર. I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય અને સુવાહક 2 હશે એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય.
અને જો સર્કિટમાં શું થઈ જશે, આઈ જેટલો, બરાબર, આખું જે સંયોજન બનશે એમાંથી આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. સિમ્પલ વસ્તુ તમને સમજાય કે નહીં? હવે મારે કરવાનું શું છે કે એક આ જે સંયોજન બનશે, બરાબર, એનો અવરોધનું મૂલ્ય આની લંબાઈ પર કઈ રીતનું આધારિત હોય એના વિશે વાત કરવાનું છે, બરાબર. કાંઈ નહીં, જો પેલો પોઈન્ટ શું આવે કે અવરોધ એ લંબાઈ પર આધારિત, બરાબર. કઈ રીતનો લંબાઈ પર આધાર રાખે એના વિશે વાત કરવાની. જો આ જે લોકોને ના સમજાયું ને એના માટે ફરીથી સમજાવી આપીએ કે મેં શું કર્યું કે કાંઈ નહીં, એક સુવાહક લઈ લીધું, એની લંબાઈ L હશે અને R છેદનું ક્ષેત્રફળ A હશે, એનો અવરોધ R જેટલો છે. હવે એ ટાઈપના મેં બે સુવાહકને એક સાથે જોડી દીધા એટલે એક સંયોજન બનાવશે. હવે સંયોજનની લંબાઈ 2L જેટલી થઈ ગઈ અને જો બીજું શું થઈ જશે કે એને એક જે સંયોજન બનાવ્યું એને 20 વોલ્ટની બેટરી સાથે કનેક્શન આપી દીધું. હવે સુવાહક 1 માંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય અને સુવાહક 2 માંથી પણ I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલે કે કહી શકાય કે આ જે આખું સંયોજન બનશે, બરાબર, બે સુવાહકથી બનેલું, એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર ને. આમાંથી પણ I થાય ને આમાંથી પણ I, અને બંનેને એક સાથે કનેક્શન આપી દીધું, એક સંયોજન બનાવ્યું, એમાંથી પણ I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. અને જે સુવાહકનું જે R છેદનું ક્ષેત્રફળ છે એ જેટલું છે. તો હવે મારે સિમ્પલ શું ગોતવાનું છે કે જે આ સંયોજનોનો અવરોધ હશે, બરાબર ને, એ RC કહેશું, એ લંબાઈ પર કેટલું આધારિત હોય, બરાબર. આ કપલિંગ કર્યું RC અવરોધ, મેં જો આખા સંયોજનોનો અવરોધ લીધો RC, બરાબર ને, કપલિંગ થાય એનો અવરોધ RC, એ લંબાઈ પર કઈ રીતનો આધારિત હોય એના વિશે વાત કરીએ, એ સાબિત કરીએ, બરાબર ને. તો શું, જો અહીં સંયોજન માટે, અહીં સંયોજનનો અવરોધ, કપલિંગ અવરોધ એ કેટલો છે RC, બીજું સંયોજનોની લંબાઈ 2L, બરાબર. જો જે વસ્તુ હું બોલી ગયો એ જ લખું, સંયોજનો માટેનો અવરોધ, બરાબર ને, જે આ સંયોજન બન્યું એનો અવરોધ RC છે, સંયોજનની લંબાઈ એની 2L હશે, અને બીજું વસ્તુ સંયોજન વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે I. સિમ્પલ એટલી વસ્તુ લખવાની છે, કાંઈ નહીં, સિમ્પલ છે. સંયોજનોનો અવરોધ RC હશે, એની લંબાઈ 2L જેટલી, બરાબર, અને સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો. અને બીજી વસ્તુ શું આવે, જો જે સંયોજન બન્યું, બરાબર ને, સંયોજનોનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય, બરાબર, એ લખીએ, એ V ડે, બરાબર, એ કેટલો હશે, V ડેશ હશે તમારો 2V જેટલો. આ એક વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો જે આ વસ્તુ હશે, સંયોજન 1 છે, એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય અને એનો વોલ્ટેજ હશે V જેટલો. આમાં પણ I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય અને આનો વોલ્ટેજ હશે V જેટલો. પણ આખા સંયોજનોમાં જે સંયોજનનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એ કેટલો થઈ જશે 2V જેટલો. એટલી વસ્તુ ખાલી સમજવાની છે. અવરોધ RC હશે, લંબાઈ 2L, અને એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહન થાય, બરાબર ને, I જેટલું, પણ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એ કેટલો હશે 2V જેટલો. તો ધેરફોર, બરાબર, ઓહમનો નિયમ લગાડો. ઓહમનો નિયમ શું કહે, જો આ કપલિંગ માટે, બરાબર ને, શું થઈ જશે કે V ડેશ બાય I. જો કપલિંગ માટે અવરોધ RC અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ, અને જે આ છે, બરાબર ને, કરંટ I છે. તો શું થઈ જશે, RC એમને એમ રાખો, V ડેશની જગ્યાએ 2V ને I, બરાબર. V ડેશની જગ્યાએ મેં 2V આપી દીધું અને I એમને એમ. તો RC એમને એમ રાખો, બરાબર, 2 ને V બાય I મને શું આપે, R ઇઝ ઇક્વલ ટુ V બાય I. જે આ
જે શું કહેવાય કે જે સુવાહક હશે એનો અવરોધ R, બરાબર. RC ઇઝ ઇક્વલ ટુ 2 ને V/I, બરાબર. V/I વોલ્ટેજ ડિવાઈડ બાય કરંટ, એની જગ્યાએ R મેં મૂકી દીધો. એ આ કોનો અવરોધ છે? તો કે ભાઈ આ જે તમારો સુવાહક હશે એનો અવરોધ. તો આ વસ્તુ તમારે એક સમજવા જેવી હતી. તો હવે આના ઉપરથી હું શું લખી શકું? ધ્યાન આપજો. આના ઉપરથી એક વસ્તુ તમારે લખવાની છે કે જો હું આ જે સંયોજનોની જે લંબાઈ હશે, સંયોજનની લંબાઈ, બરાબર ને, L પ્લસ L, સંયોજનની લંબાઈ હું 2 ગણી કરું, બરાબર. સંયોજનની લંબાઈ હું 2 ગણી કરું તો એના ઉપરથી એનો અવરોધ કેટલો થઈ જશે? ઓબ્વિયસલી 2 ગણો થાય કે નહીં? આના ઉપરથી મને ખબર પડી કે જે આ સંયોજનની લંબાઈ હું 2 ગણી કરું 2L, તો અવરોધ પણ કેટલો થઈ જશે? R પ્લસ R, બરાબર. 2 ગણો કાંઈ નહીં. જો સંયોજનોની લંબાઈ 2 ગણી કરવામાં આવે તો અવરોધ પણ 2 ગણો થઈ જશે. તો એના ઉપરથી એક વસ્તુ ખબર પડી કે જે તમારો અવરોધ હશે એ કોના સમપ્રમાણમાં હોય? લંબાઈના સમપ્રમાણમાં. આ વસ્તુ સમજવા જેવી છે કે અવરોધ હશે, બરાબર, એ કોના ડાયરેક્ટલી સમપ્રમાણમાં હશે? તમારી લંબાઈના. હું જે અવરોધ હોય એ 2 ગણો કરું તો તમારી લંબાઈ હોય, બરાબર, ઊંધું પણ સમજી શકાય, લંબાઈ હોય એ 2 ગણી કરવામાં આવે તો અવરોધ પણ 2 ગણો થાય છે. એટલે કે જે અવરોધ હશે એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. તો હવે બીજા કેસ વિશે વાત કરીએ. જો આ ટાઈપનું એક તમારે સુવાહકનું છોસલું લેવાનું છે, એની લંબાઈ કેટલી હશે? L જેટલી રાખીએ, અને બીજું શું હશે? R છેદનું ક્ષેત્રફળ એ જેટલું હશે. હવે જે આ તમારે સુવાહક દેખાય, બરાબર, એને લંબાઈને સમાંતર રાખી ને 2 ભાગ એના કરી નાખવાના. એટલે કે આને સમાંતર રીતે તમારે 2 ભાગમાં કાપવાનું છે. તો એનો પણ કંઈક ને કંઈક અવરોધ બનશે, અને એનો અવરોધ એ R છેદના ક્ષેત્રફળ પર કઈ રીતનો આધારિત હોય એના વિશે વાત કરવાની. જો એક પહેલાં તો આખું સુવાહક હશે, એની લંબાઈ L. હવે લંબાઈને સમાંતર રાખી ને આને તમારે કેટલા ભાગ કરવાના છે? તો કે ભાઈ 2 ભાગ કરવાના. તો જો આ એક ભાગ ને આ તમારો શું થઈ ગયો? બીજો ભાગ. સિમ્પલ. એટલી વસ્તુ સમજાય કે નહીં? આ બીજો ભાગ હશે ને આ તમારો પહેલો ભાગ હશે, બરાબર. તો જે એક મેં સુવાહક લીધું, એની લંબાઈ L હશે, એનું R છેદનું ક્ષેત્રફળ આખાનું કેટલું હશે? તો કે A જેટલું, બરાબર. આખાનું R છેદનું ક્ષેત્રફળ કેટલું રાખેલું? A જેટલું. હવે મેં શું કર્યું? લંબાઈને સમાંતર રાખી આ સુવાહકને 2 ભાગ કરી નાખ્યા, 2 ભાગમાં કાપવાના છે. એટલે કે ભાગ 1 અને આ તમારો શું થઈ ગયો? ભાગ 2 થઈ ગયો. હવે શું થઈ જશે? ધ્યાન આપજો કે જો આ ભાગની લંબાઈ L હશે, બરાબર, ને ઉપરનો ભાગ હશે બીજો, એની પણ લંબાઈ કેટલી થઈ ગઈ? L જેટલી. સુવાહક 1 એની પણ લંબાઈ L, અને સુવાહક 2, બરાબર, બીજો ભાગ હશે, એની પણ લંબાઈ તમારી L જેટલી જ છે. હવે R છેદનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તો જો આ ભાગ હશે, ભાગ 2, એનું પણ અડધું, અને આનું પણ કેટલું થઈ જશે? અડધું, બરાબર. જો 2 ભાગ, કાંઈ નહીં, એક આખો સુવાહક હશે એને 2 ભાગમાં કાપી નાખ્યા તો એક ભાગનું જે R છેદનું ક્ષેત્રફળ અડધું A/2, અને બીજા ભાગનું જે ક્ષેત્રફળ હશે એ પણ A/2 જેટલું થઈ જશે. હવે બીજું શું થઈ જશે કે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય? જો પેલે આખી સર્કિટ જે સુવાહક હશે આખો ભાગ, એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થતું, પણ 2 ભાગમાં કાપ્યા ત્યારે એમાંથી અડધા વિદ્યુત પ્રવાહનું વહન થાય, I/2. આ સિમ્પલ. એટલી વસ્તુ સમજાય કે નહીં? આઈ હોપ આ તમને લોકોને સમજાઈ ગયું હશે કે શું કરવું. કે જો સિમ્પલ વસ્તુ છે. પહેલાં એક આખું સુવાહક લીધું, બરાબર ને, એને મેં શું કર્યું કે એનું કંઈક ને કંઈક લંબાઈ હશે L જેટલી, અને R છેદનું ક્ષેત્રફળ કેટલું હશે? A જેટલું, અને એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે મેં શું કર્યું કે એને લંબાઈને સમાંતર રાખી 2 ભાગમાં કાપી નાખ્યું. એટલે કે જે એક સુવાહક 1 હશે એમાંથી જે એની લંબાઈ L જેટલી, સુવાહક 2 હશે એની પણ લંબાઈ L જેટલી, પણ જે R છેદનું ક્ષેત્રફળ હશે, બરાબર, એ કેટલું થઈ જશે? અડધું, A/2 અને A/2. અને જે કરંટ હશે એ પણ કેટલો આમાંથી વહન થાય? બંનેમાંથી જો આમાંથી પણ ભાગ 2 માંથી I/2 જેટલો, અને ભાગ 2 માંથી અને 1 માંથી I/2 જેટલો. પણ આયા બંને કરંટ ભેગા થઈ જશે એટલે સર્કિટમાં I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલી વસ્તુ છે સમજવાની. હવે જો આ જે શું કર્યું કે જે સુવાહક હશે એનો પણ કંઈક ને કંઈક અવરોધ હશે, બરાબર ને, 2 ભાગમાં કાપી નાખ્યું ત્યારે, તો એ આ ક્ષેત્રફળ પર કઈ રીતનો આધાર રાખે એ મારે ગોતવાનું છે.
તો કાંઈ નહીં, અહીં જો અહીં સુવાહકને લંબાઈને સમાંતર રાખીને બે સરખા ભાગ કરવામાં આવે, બરાબર, આવે ત્યારે શું થઈ જશે કે સુવાહકને લંબાઈને સમાંતર રાખી બે સરખા ભાગમાં કાપવામાં આવે ત્યારે જો 8 નું ક્ષેત્રફળ a/2 થઈ જશે. બીજું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ કેટલું થઈ જાય તો કે અડધું થઈ જાય, બરાબર, I/2 જેટલું. ક્ષેત્રફળ અડધું અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ અડધું થઈ જશે. અને બીજું હા બરાબર. હવે સુવાહક અવરોધ એનું મૂલ્ય કઈ રીતનું હોય એના વિશે વાત કરીએ. આ વસ્તુ સમજવા જેવી હતી. ક્ષેત્રફળ અડધું થઈ જશે, પ્રવાહનું મૂલ્ય પણ અડધું, અને જે અવરોધ હશે એને આપણે શું કહી દઈએ, R1 કહી દઈએ, બરાબર. અવરોધનું મૂલ્ય કઈ રીતનું આવે એના વિશે વાત કરવાની. તો કાંઈ નહીં, આપણને ખબર છે કે જે અવરોધ હશે, બરાબર, જો આમાં વોલ્ટેજ તો V જેટલો જ રહે, બરાબર. આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે બંને છેડે એ કેટલો છે તો કે V જેટલો. તો એમાં કાંઈ ફેરફાર નહીં આવે. ફેરફાર કેમ આવશે? વિદ્યુત પ્રવાહમાં, બરાબર. તો R1 એમને રાખીએ, V પણ એમને, પણ જે વિદ્યુત પ્રવાહ હશે એનું મૂલ્ય કેટલું થઈ ગયું તો કે ભાઈ અડધું, બરાબર. કે હા, જો સિમ્પલ વસ્તુ આ સમજવાની છે કે હું ક્ષેત્રફળ અડધું કરું તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ તમારું કેટલું થઈ જાય, અડધું થઈ જાય. ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ અડધું થઈ જાય. તો એનો અવરોધ હશે એ ક્ષેત્રફળ પર કઈ રીતનો આધાર રાખે એ મારે ગોતવાનું, બરાબર. તો RI એમને રાખો, જો છેદનો છેદ અંશમાં તો 2I. તો આને કઈ રીતનું લખી શકાય? RI બરાબર, R1 એમને 2 ને R. આ તમારો હશે કે જે મેં કાપો, બરાબર, બે ભાગમાં કાપો એનો અવરોધ, અને આ હશે આખા જે તમારું શું કહેવાય સુવાહક હશે એનો અવરોધ. તો R એટલે V/I. તો હવે આના ઉપરથી શું મને ખબર પડી કે જો આના ઉપરથી હવે મેઇન વસ્તુ સમજવાની કે હું શું કરીશ કે હા, જો કઈ વસ્તુ સમજવાની કે વિદ્યુત પ્રવાહનું ક્ષેત્રફળનું હશે એનું મૂલ્ય અડધું કરી નાખું તો વિદ્યુત પ્રવાહનું પણ મૂલ્ય અડધું કરી નાખું. તો હવે શું આમાં આવશે કે જો જે અવરોધ હશે, બરાબર, અવરોધ હશે એ કઈ રીતનું ક્ષેત્રફળ પર આધાર રાખે, આ વસ્તુ સમજવા જેવું છે. જો આ વસ્તુ કે જે અવરોધ હશે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર. ધ્યાન રાખજો કે જે અવરોધ હશે R એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. અથવા તો એમ પણ કહી શકાય કે જો હું ક્ષેત્રફળનું મૂલ્ય અડધું કરવામાં આવે, R છેદના ક્ષેત્રફળનું મૂલ્ય અડધું કરવામાં આવે તો અવરોધનું મૂલ્ય કેટલું થઈ જશે? 2 ગણું, બરાબર. જે લોકોને આ વસ્તુ ના સમજાય એના માટે કે શું સમજવાનું છે કે ક્ષેત્રફળનું મૂલ્ય હું અડધું કરું, બરાબર. ક્ષેત્રફળનું મૂલ્ય જે 8 છેદનું ક્ષેત્રફળ છે એનું મૂલ્ય અડધું કરવામાં આવે તો અવરોધનું મૂલ્ય કેટલું થઈ જશે? 2 ગણું, બરાબર. અહીંથી વસ્તુ સમજાય કે નહીં? તો જે આ વસ્તુ સમજવાની કે અવરોધ હશે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અવરોધનો ક્ષેત્રફળ, હા બરાબર, અવરોધ એ ક્ષેત્રફળ પર આધારિત. આ બીજો પોઈન્ટ તમારો થઈ ગયો. એ અહીંથી મને ખબર પડી કે અવરોધ હશે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્ષેત્રફળનું મૂલ્ય અડધું કરવામાં આવે, બરાબર. ફળનું મૂલ્ય અડધું એટલે કે A/2 કરતા અવરોધ પણ કેટલો થઈ જશે? 2 ગણો થઈ જાય. તો આ એક વસ્તુ સમજવા જેવી હતી, બરાબર. 2 ઇક્વેશન મળી ગયા. લંબાઈ પર કઈ રીતનું, હા, લંબાઈ પર કઈ રીતનું આધારિત હોય અને બીજું ક્ષેત્રફળ પર કઈ રીતનું આધારિત હોય. આ ટાઈપનું એક સુવાહક હશે એ, બરાબર. તો તમને લોકોને 2 પોઈન્ટ સમજાઈ ગયા હશે કે જે સુવાહક હોય, બરાબર, એનો અવરોધ લંબાઈ પર કઈ રીતનો આધાર રાખે અને બીજો એના ક્ષેત્રફળ પર કઈ રીતનો આધારિત હોય. તો 2 પોઈન્ટ છે આ મેઇન તમારે લોકોને સમજવાના કે જે સુવાહકનો અવરોધ હશે એ લંબાઈના ડાયરેક્ટ સમપ્રમાણમાં હશે
અને બીજો કે સુવાહકનો અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે જો એના ઉપરથી એક પોઈન્ટ સમજવાનો છે કે સુવાહકની અવરોધકતા જેને રો કહેવામાં આવે, બરાબર. શું હશે તમારી રેઝિસ્ટિવિટી વિશે વાત કરવાની છે કે એક જો ધ્યાન આપજો કે અવરોધ બનાવીએ ને ત્યારે આ સુવાહકની અવરોધકતાનું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. એ કઈ રીતનું હોય એ સમજીએ. તો હવે આ બે ઇક્વેશન દેખાય, બરાબર, એને એક સાથે લખો તો આ પ્રમાણે લખી શકાય કે નહીં. અવરોધ હશે એ લંબાઈના સમપ્રમાણમાં અને બીજું શું હશે કે એના જે આડછેદના ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે કાંઈ નહીં, જો આર એમને એમ રાખો ને પ્રોપોર્શનાલિટી સાઇન કાઢો, એની જગ્યાએ શું લઈ લઈશ, રો લઈ લઈશ, બરાબર, L/A. તો આ તમારો સુવાહકનો અવરોધ હશે, સુવાહકનો અવરોધ R, બરાબર. જે અવરોધ હશે એ શું કરે, વિદ્યુત પ્રવાહને અવરોધવાનું કામ કરે. ને આના ઉપરથી મારે જો સુવાહકની અવરોધકતાનું મૂલ્ય જોતું એટલે ની અવરોધકતા તો કાંઈ નહીં, રો હશે, બરાબર, એનું મૂલ્ય મારે ગોતવાનું. તો R એ બરાબર એને અહીંયા ગુણી નાખો ને છેદમાં શું આવી જાય તો કે L આવી જાય. આ તમારી થઈ ગઈ સુવાહકની અવરોધકતા. આ મેઇન ઇક્વેશન છે, બરાબર, કે કાંઈ નહીં, રોનું મૂલ્ય મારે જોતું તો જો R એ ને છેદમાં શું આવી જાય L. તો આ થઈ ગઈ સુવાહકની અવરોધકતા, બરાબર ને, રેઝિસ્ટિવિટી. તો જ્યારે પણ તમે એક અવરોધ બનાવો, બરાબર, ત્યારે સુવાહકની અવરોધકતાનું બરાબર ને એનું મૂલ્ય ધ્યાનમાં રાખવામાં આવે અને કઈ રીતનું એને ગણવી એ પણ આના ઉપરથી ખબર પડી જાય, બરાબર ને. તો સુવાહકની અવરોધકતા કાંઈ નહીં, જો એકમ લંબાઈ દીઠ, બરાબર, એકમ લંબાઈ દીઠ જે આડછેદનું ક્ષેત્રફળ હશે એવા સુવાહકથી બરાબર એવા સુવાહકના અવરોધને એની અવરોધકતા કહેવામાં આવે. તો સિમ્પલ શું થઈ જશે કે એકમ લંબાઈ અને એ જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતા R, બરાબર, R અવરોધવાળા સુવાહકને અવરોધકતા, બરાબર, એની અવરોધકતા રો કહેવામાં આવે છે, કહે છે. તો આ થઈ ગઈ સિમ્પલ એની ફોર્મ્યુલા અને એની વ્યાખ્યા કે એકમ લંબાઈ અને એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા R જેટલા અવરોધવાળા, બરાબર, R જેટલા જે R જેટલો અવરોધ હોય ધરાવતા સુવાહકને અવરોધકતા રો કહેવામાં આવે છે. એકમ લંબાઈ અને એ જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતા R અવરોધવાળા સુવાહકને અવરોધકતા રો કહેવામાં આવે છે. અને જો જે બરાબર આનો એકમ પણ તમે બનાવી શકો કે આનો શું થઈ જશે કે જો આનો લંબાઈ મીટર ને આનો મીટર સ્ક્વેર એટલે શું થઈ જશે કે કાંઈ નહીં ઓહમ મીટર, બરાબર ને, ઓહમ મીટર જેટલો આનો એકમ બની જાય કે નહીં. અહીંથી સિમ્પલ તમને સમજાઈ ગયું હશે કે આનો ઓહમ ને આનો શું થઈ જશે, મીટર થઈ જશે. અને બીજું શું આવશે કે જો જે આ અવરોધકતા હશે એનું મૂલ્ય કોના પર આધાર રાખે, ધ્યાન આપજો, એક તો તાપમાન પર, બીજું કોના પર આધારિત હોય, એક તો દ્રવ્યની જાત ને ત્રીજું કોના પર આધારિત હશે કે દબાણ પર મૂલ્ય આધારિત કોના પર હોય. તો આ ત્રણ વસ્તુ પર આધાર રાખે. તો તાપમાન પર જે અવરોધકતાનું મૂલ્ય એક તો તાપમાન પર આધાર રાખશે, બરાબર. પછી આપણે દ્રવ્ય કઈ ટાઈપનું લીધું, મટીરિયલનું જે એની દ્રવ્યની જાત શું હશે એના પર આધાર રાખે અને દબાણના, આ ત્રણ મૂલ્ય પર અવરોધકતાનું મૂલ્ય આધારિત હોય છે અને આ ટાઈપનો એનો એકમ, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ સુવાહકની અવરોધકતા વિશે વાત. તો આપણે વાત કરી લીધી સુવાહકની અવરોધકતા વિશે. હવે આમાં ને આમાં એક બીજો પોઈન્ટ આવે, સુવાહકની વાહકતા, બરાબર, વાહકતા. તો આ શું આવશે કે સુવાહકની કંડક્ટિવિટી કેટલી હોય એના વિશે વાત કરવાની છે. રેઝિસ્ટિવિટી એટલે કે કાંઈ નહીં, આપણને ખબર છે કે જે વિદ્યુત પ્રવાહ હશે એને લિમિટેશન કરીએ, બરાબર. બીજું શું હશે, સુવાહકની વાહકતા. આ તમને વાહકત્વ એ ટાઈપનો ગુણધર્મ જોવા મળશે
એટલે કે હા જે કન્ડક્ટિવિટી હોય એના વિશે વાત કરવાનું, એટલે કે જે કરંટ હોય એ પસાર થવા દે ટૂંકમાં. તો આ શું હશે કે કાંઈ નહીં, જો સુવાહકની જે અવરોધકતા હશે, સુવાહકની અવરોધકતાના વ્યસ્તને સુવાહકની વાહકતા કહેવામાં આવે છે, કહે છે. તો સિમ્પલ, જો સુવાહકની અવરોધકતા એ શું કરશે કે કરંટ હશે એને શું કરશે, લિમિટેશન કરશે, અને વાહકતા એટલે કે અવરોધકતાનો વ્યસ્ત એ કરંટને આરામથી ફ્લો થવા દે. સિમ્પલ એમ છે કે સુવાહકની અવરોધકતાના વ્યસ્તને સુવાહકની વાહકતા કહેવામાં આવે છે. તો આપણને ખબર છે કે સુવાહકની અવરોધકતા શું હશે, અવરોધકતા એને રો કહેવામાં આવે. તો રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એક તો અવરોધ ને ક્ષેત્રફળ છેદમાં બરાબર ને સુવાહકની લંબાઈ. હવે મારે શું કરવાનું છે કે જે આ અવરોધકતા છે એનો વ્યસ્ત કરવાનો, એ તમને શું આપશે, સુવાહકની વાહકતા વિશે આપશે, જેને સિગ્મા વડે દર્શાવવાનું. તો આમ 1/, તમારે શું કરવાનું, રો કરવાનું છે બરાબર, એનો વ્યસ્ત કરવાનો આ સુવાહકની, જો કાંઈ નથી, સિમ્પલ સુવાહકની આ શું થઈ જશે, વાહકતા બરાબર. તો હવે કાંઈ નહીં, તો ઇક્વેશન શું થઈ જશે કે આનો વ્યસ્ત કરો બરાબર, 1 એમને એમ રાખો ને છેદમાં શું આવી જાય, RAL. તો બસ ધેરફોર શું થઈ જશે કે છેદનો છેદ અંશમાં R બરાબર. તો આ ટાઈપનું શું બનશે, સુવાહકની વાહકતા વિશે એનું ઇક્વેશન મળી ગયું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ L/RA બરાબર ને, L/RA જેટલું તમને સુવાહકની વાહકતા વિશે માલુમ પડી ગયું. અવરોધકતાનો વ્યસ્ત જેને સિગ્મા કહેવામાં આવે. તો આનો સિમ્પલ એકમ શું બનશે, આપણને ખબર છે કે જે અવરોધકતા હશે એનો એકમ શું બનશે, તો કે જો સિમ્પલ ઓહમ મીટર. તો હવે આનો શું કરવાનો, વ્યસ્ત કરવાનો. તો આનો વ્યસ્ત કરો, ઓહમનો વ્યસ્ત શું થઈ જશે, મોહ થઈ જશે બરાબર, ઊંધું કરી નાખવાનું, મોહ ને આનો મીટર ઇનવર્સ. તો આ ટાઈપનો એકમ બનશે, શું બનશે કે મોહ મીટર ઇનવર્સ બરાબર. જે શું કહેવાય કે જે અવરોધકતાનો એકમ શું છે, તો કે ભાઈ ઓહમ છે, એનો વ્યસ્ત કરો તો તમને મોહ મળશે. અને બીજું કે મીટર, હા એનું ઊંધું કરો એટલે મીટર ઇનવર્સ. તો આ ટાઈપનો વાહકતાનો એકમ બની ગયો. અને આને કહેવાની છે સુવાહકની વાહકતા, અવરોધકતાનું વ્યસ્ત બરાબર ને. એ તમને કોના વડે દર્શાવવાનું, તો કે સિગ્મા વડે દર્શાવવાનું. અને કોના પર આધારિત હોય એનું મૂલ્ય, તો ધ્યાન આપજો, એક તો તાપમાન પર, બીજું દ્રવ્યની જાત, ને આયા પણ દબાણ પર આધારિત હશે. કે જે સિગ્માનું મૂલ્ય છે, વાહકતાનું મૂલ્ય, એક તો જો જે તમે સુવાહક લીધું એનું તાપમાન પર આધારિત હશે, અને કયા ટાઈપનું મટીરિયલ લીધું, દ્રવ્યની જાત અને દબાણ બરાબર, એ 3 વસ્તુ પર આધાર રાખે. અને જો જે સુવાહકની અવરોધકતા અને વાહકતા હશે એ એના પરિણામ પણ જે પરિમાણ હશે એના પર આધારિત નહીં હોય, જેમાં લંબાઈ અને ક્ષેત્રફળ હશે એના પર આધારિત નથી બરાબર. એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે સુવાહકની અવરોધકતા કોને કહેવામાં આવે અને વાહકતા કોને કહેવામાં આવે. હવે જો એક હજી પોઈન્ટ વિશે વાત કરવાનું છે, જેનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે જો કરંટ હશે બરાબર ને, એ કંઈક ને કંઈક શું થઈ જશે, સુવાહકમાંથી પસાર થાય, અને સુવાહકનું 8/નું ક્ષેત્રફળ હશે એ જેટલું હશે. તો એકમ 8/ના ક્ષેત્રફળમાંથી બરાબર, એકમ 8/ના ક્ષેત્રફળમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે બરાબર. કે કરંટ ડેન્સિટી વિશે વાત કરવાનું છે. આમાં ને આમાં ટોપિક આવે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને કેના વડે દર્શાવવાની, જે વડે બરાબર, કરંટ ડેન્સિટી, કે એકમ 8/ના ક્ષેત્રફળમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય બરાબર, વિદ્યુત ક્ષેત્રને લંબ. તો આમાં હું શું કરીશ, ધ્યાન આપજો. આ ટાઈપનું એક સુવાહક લઈ લીધો બરાબર, એક સુવાહક હશે, એમાં ઇલેક્ટ્રોન ગતિ કરશે બરાબર, આ પ્લસ આ માઇનસ, આની લંબાઈ L હશે, 8/નું ક્ષેત્રફળ A, અને તમારે આને 20 વોલ્ટની બેટરી સાથે કનેક્શન આપી દેવાનું. તો આ 20 વોલ્ટ, તો આમાંથી જે I જેટલા
વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો સિમ્પલ, જો કાંઈ નહીં, એક છે ને મેં શું કર્યું, એક સુવાહક લઈ લીધો, એક આ ટાઈપનો સુવાહક લઈ લીધો, એને વિદ્યુત ક્ષેત્ર એમાં મૂકી દીધું, એટલે એમાં ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરશે, ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર ને. તો જે આડછેદનું ક્ષેત્રફળ છે એ જ છે. તો જો એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી સિમ્પલ વિદ્યુત પ્રવાહ ઘનતા જેને કોને વડે દર્શાવવાની, જે વડે I/A, બરાબર ને. તો આ એની ફોર્મ્યુલા થઈ ગઈ કે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી, એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવામાં આવે, વિદ્યુત પ્રવાહ ઘનતા, જે કહે છે. તો આ વસ્તુ થઈ ગઈ કે એકમ આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું હશે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એને સિમ્પલ વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવામાં આવે, બરાબર. તો આ ધ્યાન આપજો. અને આની તમે એકમ પણ લખી શકો, બરાબર. આનો એમ્પિયર, આનો મીટર સ્ક્વેર. તો અહીંથી આ પણ સમજાઈ જશે, એમ્પિયર મીટર સ્ક્વેર, બરાબર ને. તો મીટર ઇન્વર્સ સ્ક્વેર. તો આ વસ્તુ તમારે એક સમજવાની છે. હવે શું કરવાનું છે, હવે જો આમાં જે પણ વસ્તુ દેખાય, બરાબર, જે આ એમને I/A. હવે જો આપણને ખબર છે કે સુવાહકની અવરોધકતા, એનું મૂલ્ય આપણને ખબર છે કેટલું હોય, ρ = RA/L જેટલું હોય કે નહીં, બરાબર. એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે કે સુવાહકની અવરોધકતા હશે, ρ = કેટલું હોય એનું મૂલ્ય, RA/L. અને બીજું શું આવશે, જો આયા ઓહમનો નિયમ લગાડવાનો છે આના માટે. તો હું શું કરીશ, ઓહમનો નિયમ ખબર, R = V/A. આમાં મારે વીનું મૂલ્ય જોતું એટલે શું થઈ જશે, RI, બરાબર. સિમ્પલ. જો સુવાહકની અવરોધકતા ρ = RA/L અને ઓહમનો નિયમ આપણને ખબર છે વોલ્ટેજ / કરંટ. તો આમાં મારે વોલ્ટેજનું મૂલ્ય જોતું, બરાબર. તો એ કેટલું થઈ જશે કે RI, બરાબર. V = RI જેટલું. હવે મારે કાંઈ નહીં કરવાનું, જો આપણને ખબર છે કે વોલ્ટેજ, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજું જે વિદ્યુત ક્ષેત્ર છે એની વચ્ચેનો સંબંધ એટલો મળે, બરાબર. આ ઇક્વેશનથી V = EL જેટલું. તો હવે તમારે શું કરવાનું છે, જે આ વોલ્ટેજવાળું ઇક્વેશન દેખાય એમાં આ બધી કિંમત મૂકવાની છે, બરાબર. વોલ્ટેજની કિંમત અને બીજું જે આયા અવરોધ હશે એની કિંમત મૂકવાની છે. તો જો Vની જગ્યાએ EL મૂકી શકું અને આની જગ્યાએ આ મૂકી દઉં, બરાબર ને. અહીંથી આવશે ρL/L, બરાબર. ρL/A આવશે અને બીજું I એમ. તો એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. મેં કાંઈ નહીં, વોલ્ટેજનું અને અવરોધનું મૂલ્ય મૂકેલું, L કેન્સલ થઈ જશે, બરાબર. E એમ રાખો તો આયા ρ એમ IA, બરાબર. L કેન્સલ કરવું. હવે E એમ રાખો ને ρ. હવે એકમ ક્ષેત્રફળમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એની જગ્યાએ હું શું મૂકી શકું, ઓબ્વિયસલી વિદ્યુત પ્રવાહ ઘનતા J, કેમ કે J નું મૂલ્ય I/A, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને એક આ ઇક્વેશનથી ખબર પડશે, E = ρJ, બરાબર. હવે શું કરવાનું છે, આ એમને રાખો. ρ એટલે અવરોધકતાનું વ્યસ્ત, એનું શું થઈ જાય, અવરોધકતાનું વ્યસ્ત કરો તો તમને વાહકતા વિશે ખબર પડે કે નહીં, બરાબર. તો ρની જગ્યાએ 1/σ પણ મૂકી શકું કે નહીં. તો આ એમને. તો હવે જો જેનું મૂલ્ય શું થઈ જશે, E સિગ્મા જેટલું થઈ જાય, બરાબર. તો એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે જો આથી મને શું મળ્યું, એની કિંમત મળી ગઈ, E = ρJ. પછી શું કરવું, કાંઈ નહીં, આપણને ખબર છે કે અવરોધકતાનો વ્યસ્ત એ તમને વાહકતા આપે. તો આની જગ્યાએ આમ પણ મૂકી શકું કે નહીં, બરાબર. તો મેં શું કર્યું, ρની જગ્યાએ 1/σ J એમ. તો હવે જો જેની જગ્યાએ હું શું ઇક્વેશન આવશે, E સિગ્મા, બરાબર ને. સિગ્મા હશે એ તમારી શું હશે, વાહકતા વિશે માહિતી આપે. તો એટલું સિમ્પલ તમારે સમજવાનું હતું. વિદ્યુત પ્રવાહ ઘનતા J એ શું થાય કે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી
I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. એના ઉપરથી મને વિદ્યુત ક્ષેત્રનું આ એક ફોર્મ્યુલા મળી, E = ρ J, બરાબર. ρ હશે એ તમારી શું હશે કે હા અવરોધકતા હશે, જે સુવાહક હશે એની. અને જો વિદ્યુત પ્રવાહનું મને વાહકતા, હા બરાબર, વિદ્યુત પ્રવાહ ઘનતા છે એનું મારે વાહકતાના ફોર્મમાં ઇક્વેશન જોતું, તો J = E શું આવશે, અહીંયા સિગ્મા આવશે. સિગ્મા હશે એ તમારી વાહકતા હશે. તો હવે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. તો આ છે તમારો ઓહમનો નિયમ. જો બહુ બધી વસ્તુ આમાં સમજવા જેવી હતી. પહેલાં તો ઓહમના નિયમમાં શું આવે, એક તો આવશે તમારો અવરોધ, બરાબર ને, R હશે = V/I, વોલ્ટેજ અને કરંટનો રેશિયો તમને ઓહમના નિયમ વિશે માહિતી આપે. R હશે એ તમારો અવરોધ હશે. અવરોધનું કામ શું કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એને લિમિટ કરવાનું કામ કરશે અવરોધ. અને બીજી વસ્તુ શું જોઈ ગયા કે અવરોધ હશે એ લંબાઈના સમપ્રમાણમાં હશે ડાયરેક્ટ, અને બીજું કે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. આના ઉપરથી આપણને શું ખબર પડી, એક તો આપણને જો સુવાહકની અવરોધકતાનું મૂલ્ય વિશે ખબર પડી, ρ = RA/L, બરાબર. અને અવરોધકતાનું વ્યસ્ત કરો તો મને શું માહિતી આપશે, સુવાહકની વાહકતા, એટલે કે કરંટ, હા બરાબર, એમાંથી કરંટ પસાર થાય એવું કંઈક ટૂંકમાં કામ કરશે સુવાહકની વાહકતા. અને બીજું મને શું ખબર પડી, વિદ્યુત પ્રવાહ ઘનતા J, એકમ r છેદના ક્ષેત્રફળમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. એના ઉપરથી આ ઇક્વેશન મેળવ્યું, E = ρ J, બરાબર. અને મેં વાહકતાના ફોર્મમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર જોતું, તો J = E સિગ્મા, બરાબર. સિમ્પલ, એટલી વસ્તુ તમારા લોકોને સમજવાની હતી. જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે તમને કોન્સેપ્ટ વધારે ખ્યાલ આવે. જો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે, બહુ સારી એવી પ્રોબ્લેમ છે. એમાં જો એક તમને નક્કર તાર આપેલો જે A હશે, અને બીજો એક ધાતુનો પોલો તાર આપેલો જે B હશે. સમજાયું કે નહીં? એક નક્કર તાર આપેલો A, બરાબર, અને બીજો પોલો તાર આપેલો B હશે. હવે બંનેની લંબાઈ કેટલી હશે, નક્કર તારની લંબાઈ અને પોલો તારની લંબાઈ, બરાબર, એ બંનેની સમાન હશે. L1 = L ને L2 = L. હવે આના ડાયામીટર આપેલા, વ્યાસ આપેલા, જે નક્કર તાર છે એનો વ્યાસ કેટલો આપેલો, 1 મિલીમીટર, અને પોલો તાર હશે, બરાબર, એનો વ્યાસનું મૂલ્ય આપેલું, એક તો અંદરનું અને બીજું બહારનું, 2 મિલીમીટર ને 1 મિલીમીટર. તો મારે શું આમાંથી ગોતવાનું છે કે જે આ નક્કર તારનો અવરોધ RA હશે અને જે પોલો તાર હશે એનો અવરોધ RB હશે, એનો ગુણોત્તર કેટલો હોય એ મારે ગોતવાનું. તો પહેલાં ધ્યાન આપજો, નક્કર તાર માટે આપણને અહીંયા જો ડાયામીટર આપેલો, વ્યાસ આપેલો, પણ મારે ત્રિજ્યા જોતી, એટલે હું શું કરીશ, આપણને ખબર, સિમ્પલ, R = D/2 કરો, બરાબર. R1 = D/2 ને D ની વેલ્યુ કેટલી આપેલી, 1 મિલીમીટર, એટલે એને મીટરમાં કન્વર્ઝન કરો, 1 × 10⁻³ બરાબર ને. આ એટલી વસ્તુ ખબર પડી. અને બીજું અહીંયા શું મને આપેલું, બરાબર, પોલો તાર માટે, આના માટે કન્વર્ઝન કરો, R2 D/2, બરાબર ને. તો એ કેટલું મળી જાય આના માટે, 2 × 10⁻³ અને મીટરમાં, બરાબર, /2. અને આના માટે R1 માટે એ કેટલું, 1 × 10⁻³ મીટર /2. આ નક્કર તાર માટે, આ પોલા માટે હતું ના, બરાબર ને, આ પોલા માટે. તો મેં શું કર્યું, કાંઈ નહીં, આપણને ખબર છે કે વ્યાસના અડધા કરીએ એટલે આપણને ત્રિજ્યા મળી જાય, ને મિલીમીટરમાંથી ખાલી મીટરમાં કન્વર્ઝન તમારે કરવાનું છે. તો એટલી વસ્તુ મને ખબર પડી. આ સિમ્પલ છે, બરાબર. આમાં ખાલી મેં કન્વર્ઝન કર્યું, RA/RB કરવાનું. તો જો બરાબર, ધાતુનો જે અવરોધ હશે એ કેટલું હોય એ સિમ્પલ આપણને, હા બરાબર, એ ગોતીએ. તો R = ρL/A. ધાતુનો અવરોધની ફોર્મ્યુલા તમને ખબર ને, બરાબર, R = ρL/A, બરાબર, ρL/A. તો હવે મને જો આમાં જે ρ હશે, જે ધાતુની અવરોધકતા, એ બંને માટે કેવું હશે, કોન્સ્ટન્ટ હશે, તો એ કેન્સલ થઈ જશે. આના માટે લખો, જો નક્કર તાર માટે લખો RA એમને L, બરાબર, બંને માટે લંબાઈ પણ સમાન છે, અને જે ક્ષેત્રફળ હશે એનું મૂલ્ય શું આવે, A = πr², બરાબર ને, કે ધાતુનું જે તાર હોય એનું ક્ષેત્રફળ πr². તો આ શું થઈ જશે, જો R1 રાખીએ, R1 બરાબર πr², આ RA થઈ ગયું
ને RB માટે એવી જ રીતે RB માટે L તો બંને માટે સમાન બરાબર ને RB સ્ક્વેર. તો એટલી વસ્તુ મને ખબર પડી ઇક્વેશન 1 ને ઇક્વેશન 2. તો હવે શું કરવાનું છે કાંઈ નહીં ઇક્વેશન 1 અને ઇક્વેશન 2નું તમારે ગુણોત્તર લેવાનો તો તમે લઈ શકો બરાબર RA ડિવાઈડ બાય RB કરો. મેં શું કર્યું ઇક્વેશન 1 અને ઇક્વેશન 2નું ગુણોત્તર લેવાનું છે તો કાંઈ નહીં જો અહીંયા સ્મોલ RB આવશે ને તો અહીંયા શું આવશે 1 બાય જો L બાય RA સ્ક્વેર ને આ શું થઈ જશે તો કે ભાઈ છેદનો છેદ અંશમાં RB બરાબર એનો સ્ક્વેર ને અહીંયા L આ ઊંધાઈ આમ ઉલટાઈ જાય ને છેદનો છેદ અંશમાં RA ડિવાઈડ બાય RB કરો L બાય RA સ્ક્વેર ના છેદનો છેદ અંશમાં બરાબર. તો RA એમને એમ રાખો ને RB પણ એમને એમ શું આવીએ RB સ્ક્વેર ને RA સ્ક્વેર. તો એટલી વસ્તુ આપણને ખબર પડી જો અવરોધનો ગુણોત્તર અને ત્રિજ્યાનો ગુણોત્તર બરાબર એટલું સિમ્પલ તમને સમજાઈ ગયું હશે. હવે મારે ખાલી વેલ્યુ ગોતવાની છે તો RA એમને એમ RB પણ એમને એમ RB બરાબર RB માટે જે વસ્તુ આપેલી એ મૂકો પહેલાં શું આપેલી આ ત્રિજ્યા બરાબર R2 કેટલું હશે 2 × 10⁻³ બરાબર ને ડિવાઈડ બાય 2 એનો સ્ક્વેર ને એમાંથી કેટલું બાદ કરવાનું આ મૂલ્ય બરાબર R1નું 1 × 10⁻³ ડિવાઈડ બાય 2 એનો પણ હોલ સ્ક્વેર ને RA માટે ત્રિજ્યા કેટલી આપેલી તો કે 1 × 10⁻³ ડિવાઈડ બાય 2 એનો પણ સ્ક્વેર. તો એટલી વસ્તુ તમારે કરવાની RA ડિવાઈડ બાય RB. તો હવે શું થઈ જશે કે જો આ બધી વસ્તુ કેન્સલ થઈ જશે આ પણ 2 આ 4 થઈ જાય ને એ પણ કેન્સલ બીજું 10⁻6 એ કોમન કાઢો ને આયા 10⁻6 તો આ પણ કેન્સલ બરાબર. વધે હું આયા જો 2નો સ્ક્વેર 4 ને 1નો તો 1 ને આયા શું વધે 1 વધે બરાબર. તો હવે શું થઈ જશે કે જો RA ડિવાઈડ બાય RB બરાબર 3 આવશે કે નહીં તો RB એનો રેશિયો મને કેટલો મળે RB 3:1 બરાબર. સિમ્પલ આ વસ્તુ તમને ગોતવાનું હતી. વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ ટાઈપના એક્ઝામ્પલ બહુ બધા JEE નીટમાં આવતા હોય છે તો ધ્યાન આપજો. જો આમાં 2 તાર આપેલા એક જૂનો તાર હશે અને બીજો નવો તાર હશે. જો જૂનો તાર હશે એના પરિમાણ આ ટાઈપના આપેલા એની ત્રિજ્યા R1 = R આપેલી અને જૂના તારનો જે અવરોધ હશે R1 બરાબર એ R જેટલો આપેલો. હવે નવો તાર હશે એની ત્રિજ્યા કેટલી આપેલી તમને અહીંયા જે જૂના તાર છે બરાબર જૂનો તાર છે એના 2 ગણી આપેલી 2R કરો તો તમે નવા તારની ત્રિજ્યા મળે. તો હવે અવરોધ કેટલો થઈ જાય બરાબર R ડેશ નવા તારનો અવરોધ કેટલો થઈ જાય એ મારે ગોતવાનું. તાર આપેલો એક જૂનો હશે એની ત્રિજ્યા R અને અવરોધ R આપેલો બરાબર. નવો તાર હશે હવે શું કરવાની જૂના તારની જે ત્રિજ્યા હશે એને 2 ગણી કરવાની તો તમને નવા તારની ત્રિજ્યા મળે. તો આયા શું ગોતવાનું છે કે નવો તારનો અવરોધ હશે એ બદલાય એ કેટલો મળે એ મારે ગોતવાનું છે બરાબર ને. તો સિમ્પલ એટલી વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની. તો આપણને ખબર પહેલાં તો જો અવરોધ માટે એક ફોર્મ્યુલા તમારે ધ્યાન રાખવાની બરાબર. અવરોધ અને કઈ રીતનું હોય આ ટાઈપનું હોય તો આ એક ફોર્મ્યુલા છે કે અવરોધ બરાબર ને અને લંબાઈને અને જે ક્ષેત્રફળ છે એના પરિણામ માટે કઈ રીતનું રિલેશન હશે આ ટાઈપની ફોર્મ્યુલાથી મળી જાય. તો R એમને એમ રાખો બરાબર ρ L એમને એમ અને જે ક્ષેત્રફળ હશે તારનું એ કેટલું હોય πr² જેટલું હોય કે નહીં એટલી વસ્તુ સમજાય કે નહીં. ρ L એમને એમ અને ક્ષેત્રફળ πr². R એમને એમ બરાબર R એમને એમ રાખું R L એમને એમ બીજું શું થઈ જશે કે જો પાઈ અથવા તો જો આને એમ કરવાનું છે કે હા એ વડે ગુણતા ને એ વડે ભાંગતા આ ટાઈપનું કરો બરાબર. કાંઈ નહીં મેં શું કર્યું કે જે આ ફોર્મ્યુલા છે એને એ વડે ભાંગતા એ વડે ગુણતા તો R શું થઈ જશે ρ બરાબર ρ L A ને બીજું આયા શું થઈ જાય A². તો આ ટાઈપની ફોર્મ્યુલા મળે કે નહીં એ વડે ભાંગતા એ વડે ગુણતા. તો હવે શું થઈ જશે કે જો આયા A આવી જાય LA ને આયા આનો શું થઈ જશે A² બરાબર ને
એની કિંમત પાઈ આર સ્ક્વેર અને આખાનો હોલ સ્ક્વેર. તો જો હવે શું કરવાનું, આ એમનેમ રાખીએ, આર સ્ક્વેર એમનેમ ને આ એમનેમ ને આયા એ. તો આ એક ફોર્મ્યુલા ખબર પડી, બરાબર. એ વડે ગુણતા, એ વડે ભાંગતા ને એ હશે એ પાઈ આર સ્ક્વેર. તો હવે કાંઈ નહીં કરવાનું, જો ધ્યાન આપો કે આર રો એમનેમ, બરાબર. મારે શું કરવાનું છે, અવરોધ અને જે ત્રિજ્યા છે એનું રિલેશન ફાઇન્ડ આઉટ કરવાનો. તો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એ કદ આપે ને પાઈ એમનેમ, પાઈ સ્ક્વેર એમનેમ ને આ શું થઈ જશે, r⁴, બરાબર, r⁴. તો એટલી વસ્તુ આપણને ખબર પડી. તો હવે આમાં ખબર છે કે અવરોધ અને ત્રિજ્યાનું રિલેશન શું હોય, એટલો હોય કે નહીં, અવરોધ અને ત્રિજ્યાનું રિલેશનશીપ, બરાબર, r∝1/r⁴. હવે જો તાર, જૂના તાર માટે અને નવા તાર માટે લખો. તો જૂના માટે શું થઈ જશે, r1, બરાબર, એ 1/r1 એનો સ્ક્વેર, એનો r⁴, બરાબર. r2 માટે લખો, નવા તાર માટે 1/r2 એનું પણ શું થઈ જશે, 4, બરાબર, ⁴. તો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 મેળવું. મેં કાંઈ નહીં, આ ઇક્વેશન હતું, બરાબર, એ જૂના તાર માટે લખું અને નવા તાર માટે, કેમ કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ વસ્તુ ગોતવાની છે, બરાબર ને, કે જે અવરોધ હોય નવા તાર માટે કેટલો હોય. તો હવે કાંઈ નહીં, જો r1/r2 કરવો એવું હોય તો r1/r2 કરીએ તો r1 એ કેટલું થઈ જશે, 1/4. ને બીજું કે બરાબર r1/r2 1/r1/4 ને આ શું થઈ જશે, છેદનો છેદ અંશમાં, બરાબર. તો આ ટાઈપનું થાય કે નહીં, ⁴. સમજાયું કે નહીં. તો હવે સિમ્પલ r1 r2 એમનેમ રાખો, r2/r1 એનો, બરાબર, ⁴. બસ હવે ખાલી કિંમત મૂકવાની છે, એટલી વસ્તુ તમારે કરવાની હતી. તો આ ત્રિજ્યાનો અને જે અવરોધ હશે એનું રિલેશનશીપ છે મેન. તો r1ની જગ્યાએ r આપેલું ને r2ની જગ્યાએ r', r2 એ મને કેટલું આપેલું, 2, બરાબર, 4 ને આયા શું આપેલું તમને, r1ની ત્રિજ્યા r જેટલી, બરાબર. એટલી વસ્તુ સમજાય કે નહીં. તો હવે જો ઊંધું આ કેન્સલ થઈ જશે, બરાબર, ને 2 નો 4 કરો, બરાબર, ને 4 વાર, 2 ને 4 વાર કરો તો શું થઈ જશે, r' ને આ શું થઈ જાય, 16. આ તો કેન્સલ r. તો હવે આ ઊંધું કરી નાખો, r' એમનેમ, r એમનેમ 16, બરાબર, ઊંધું કરી નાખો, r'/r ને આ પણ થઈ જાય કે નહીં. તો r' મને કેટલું મળશે, જે નવા તારનો અવરોધ, r⁴, બરાબર. તો આ વસ્તુ છે સમજવાની, એકદમ સિમ્પલ છે પણ બહુ સારું એવું. r' જે નવા તારનો અવરોધ હશે એ r/16 જેટલું મળે, બરાબર. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. તો આનું સોલ્યુશન કઈ રીતનું કરવું, ધ્યાન આપજો. એક સુવાહક હશે, બરાબર, એક સુવાહક હશે, એનું જે r/નું ક્ષેત્રફળ એ આપેલું, એનો અવરોધ હશે, સુવાહકમાં જે અવરોધ લગાડો એ r હશે, અને જે અવરોધકતા હશે સુવાહકની એ ρ જેટલી આપેલી, અને લંબાઈ કેટલી આપેલી છે અહીંયા, તો કે l જેટલી, અને આમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલું સેટઅપ આપેલું. શું આપેલું, એક સુવાહક હશે, એની જે r/નું ક્ષેત્રફળ એ આપેલું, લંબાઈ l આપેલી, બરાબર, અને બીજું શું, એની જે કહેવાય ને, જે અવરોધકતા એ ρ જેટલી આપેલી, અને આ સુવાહકમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો હવે જો એટલી વસ્તુ આપેલું, જો પેલું કેસ આપેલો, જે સુવાહકની લંબાઈ હશે L1 એ l જેટલી આપેલી, એનું r/નું ક્ષેત્રફળ હશે A1 એ જેટલું આપેલું, અને આમાંથી પેલા કેસ માટે સુવાહકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, I જેટલો, અને જે એનો અવરોધ હશે એ r જેટલો આપેલો, એટલું સેટઅપ આપેલું, બરાબર, એટલું વસ્તુ આપેલું. અને આ સુવાહક 1 હશે અને આ સુવાહક 2 માટે એ ટાઈપના પરિણામ આપેલા, લંબાઈ l જેટલી, ક્ષેત્રફળ a હશે, વિદ્યુત પ્રવાહ I હશે ને અવરોધ r હશે. હવે મને શું કીધું, હવે થોડોક ફેરફાર કરીએ, બરાબર, જે આ સુવાહક દેખાય એમાં ફેરફાર કરીએ. લંબાઈ બદલાઈને કેટલી કરી નાખવાની, જે સુવાહક 1 છે, બરાબર, એની લંબાઈના 2 ગણા કરી નાખો, એટલે કે
2L કરી નાખો તો તમને શું મળશે કે જે નવો સુવાહક હશે એની લંબાઈ મળશે અને બીજું જે સુવાહક 1 છે એના ક્ષેત્રફળનું અડધું કરી નાખો તો તમને નવા સુવાહકનું ક્ષેત્રફળ મળી જાય. અને જો આયા અવરોધ બદલાઈને કેટલો થઈ જશે r ડેશ, આયા r હશે પણ નવા સુવાહક માટે અવરોધ બદલાઈને r ડેશ થઈ જશે. તો કાંઈક ને કાંઈક આમાં વિદ્યુત પ્રવાહ હશે, બરાબર, કેમ કે મેં લંબાઈ 2 ગણી કરી નાખી ને જે ક્ષેત્રફળ હશે એ અડધું કરી નાખું એટલે એનો અવરોધ પણ બદલાશે, એ r ડેશ થઈ જશે. કેટલો બદલાય એ આપણે ગોતીશું, બરાબર, જે નવો સુવાહક હશે એ. તો ને જે કરંટ હશે એ હવે કેટલો પસાર થાય i ડેશ એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જો આ ટાઈપનું વસ્તુ છે એકદમ સિમ્પલ પણ સારું એવું છે, બરાબર. તો આપણને ખબર કે અવરોધ શું હોય, રો એલ, બરાબર, ને ક્ષેત્રફળ એ હોય. એટલી વસ્તુ સમજાય કે નહીં, બરાબર. આ કોના માટે હશે, આ તમારા જે સુવાહક 1 માટે, બરાબર, આ સુવાહક 1 માટે. એટલી વસ્તુ મને ખબર પડી, આ સિમ્પલ ફોર્મ્યુલા, બરાબર. સુવાહક 1 માટે લખો, r ડેશ લખે એવું હોય તો સુવાહક 1 માટે, બરાબર, આ જ છે સિમ્પલ ફોર્મ્યુલા, રો એલ ને ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું આપેલું. તો જો રો હશે બંને માટે કેવું હશે, સમાન હશે. હવે સુવાહક 2 માટે, સુવાહક 2 માટે તો શું થઈ જશે કે અવરોધ બદલાઈને કેટલો થઈ જશે, હવે r ડેશ થઈ જશે, બરાબર. રો તો એમને ને લંબાઈ પણ કંઈક ને કંઈક બદલાશે ને ક્ષેત્રફળ હશે એ પણ બદલાશે, એ ડેશ જેટલું રાખીએ. તો r ડેશ એમને રો એમને. જો હવે આયા શું થઈ જશે કે લંબાઈ, બરાબર, એ બદલાઈને કેટલી થઈ ગઈ, l ડેશની જગ્યાએ 2L જેટલી અને ક્ષેત્રફળ કેટલું થઈ જશે, અડધું, બરાબર. લંબાઈ 2L અને ક્ષેત્રફળ અડધું. હવે આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરવાનું, r ડેશ એમને એમ રાખો, બરાબર, રો એમને એમ, 2L એમને એમ ને એ પણ એમને એમ ને છેદનું છેદ ક્યાં વહી જાય, બરાબર, અંશમાં વહી જશે. તો r ડેશ એમને એમ શું થઈ જશે, 2 × 2 4 એમને એમ રો L બાય a, બરાબર, 2 × 2 4 રો L બાય a. હવે r ડેશ એમને એમ જો 4 રો L a, બરાબર, રો L a શું બતાવે તો આપણને, બરાબર, કે જે આ સુવાહક 1 છે એના પરિણામ બતાવે. તો એટલી વસ્તુ સમજાય કે જો શું થઈ જશે કે જે અવરોધ હશે એ જૂના, બરાબર, અવરોધ હશે એ સુવાહક 1ના અવરોધ કરતાં 4 ગણો થઈ જશે. એટલે કે આ જે સુવાહક 2 છે એનો અવરોધ r ડેશ એ સુવાહક 1ના કેટલા ગણા થઈ જશે, 4 ગણા, બરાબર. r ડેશ એટલે કે સુવાહક 2નો અવરોધ r ડેશ કેટલો મળ્યો, 4r જેટલો મળ્યો, બરાબર. લંબાઈ 2 ગણી કરવામાં આવે અને ક્ષેત્રફળ અડધું કરવામાં આવે ત્યારે અવરોધ 4 ગણો થઈ જાય. હવે સિમ્પલ મારે શું કરવાનું છે કે જે નવો સુવાહક છે એના માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ગોતો. નવા સુવાહક માટે વિદ્યુત પ્રવાહ એ કેટલું હોય એના માટે વાત કરો. તો i ડેશ એમને એમ. તો હવે આપણને ખબર છે કે ઓહમનો નિયમ લગાડો, વિદ્યુત પ્રવાહનું શું થઈ જાય, v/r ડેશ, બરાબર. ઓહમનો નિયમ લગાડો, r = વોલ્ટેજ ભાગ્યા કરંટ. તો હવે કાંઈ નથી કરવાનું, જે વસ્તુ આપેલી, બરાબર, એ ઇક્વેશનમાં મૂકવાનું. i ડેશ એમને એમ રાખો, v તો અહીંયા કોન્સ્ટન્ટ હશે, બરાબર, v નું કાંઈ નહીં બદલાય. r ડેશ એની જગ્યાએ 4r મૂકી શકું કે નહીં, બરાબર. તો આ એક એટલી વસ્તુ જો તમને આપેલું હોય તો આ તમને મળી જાય, બરાબર ને. આ એક ઇક્વેશન છે. હવે બીજું વસ્તુ તમે જો શું કરી શકો, i ડેશ એમને v/4, બરાબર, એ પણ એમને r ની જગ્યાએ જે વસ્તુ આપેલી એ મૂકી શકો, રો L, બરાબર. MCQમાં આ આપેલું હોય તો આ રાખવાનું અથવા r ની કિંમત આ આપેલી એ મૂકી શકો. તો i ડેશ એમને 1/4 એમને તો શું થઈ જશે, v, બરાબર, v હશે એ તમારો વોલ્ટેજ છે, v એ છેદનો છેદ અંશમાં ને રો L. તો એટલી વસ્તુ મને ખબર પડી ગઈ, બરાબર. જે શું કહેવાય કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હશે એ 1/4 v એટલે વોલ્ટેજ ક્ષેત્રફળ / રો L, બરાબર. રો હશે એ તમારું ફિક્સ હશે અવરોધકતા ને L હશે એ લંબાઈ હશે. તો આ વસ્તુ ખબર પડી ગઈ, બરાબર, કે લંબાઈ 2 ગણી કરવામાં આવે, ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો અવરોધ 4 ગણો થઈ જાય અને જે વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય એટલું રહે.